સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો સરકારી નોકરી માટે ઈચ્છુક યુવાનો માટે મોટા સમાચાર। ટૂંક સમયમાં પોલીસ અને આંગણવાડીની ભરતીની જાહેરાત થશે। પોલીસ વિભાગમાં 14,507 જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો નોકરી ઈચ્છુક યુવાનો કે જેમના માટે આ રાહતના સમાચાર છે। પોલીસ વિભાગમાં 14,507 જગ્યા પર ભરતી કરવામાં આવશે। 9,000 આંગણવાડી માટે ભરતી કરવામાં આવશે। પોલીસ વિભાગમાં 12,000 જગ્યાઓ પર ભરતી કરાશે। એટલે કે ટૂંક સમયમાં હવે પોલીસ અને આંગણવાડીમાં ભરતી કરવામાં આવશે, જેમાંથી પીએસઆઈ લોકરક્ષકની ભરતી ટૂંક સમયમાં થશે। પોલીસ વિભાગમાં 14,507 જગ્યા પર ભરતી કરવામાં આવશે, જ્યારે 9,000 આંગણવાડી માટે ટૂંક સમયમાં ભરતી કરાશે। ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દળમાં કુલ 14,507 નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેમાં પીએસઆઈ, લોકરક્ષક જેવી મુખ્ય કેડરના 13,591 જગ્યાઓ અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે 12,500 યુવાનો જેને પરીક્ષા આપી છે, પાસ થયા છે, એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉમેદવારોને સલાહ। સાહેબ બનવા માટે જમીન ક્યારેય ન છોડતા। સાહેબ શબ્દ માટે ઉમેદવારોએ રાત દિવસ મહેનત નથી કરી। આ મહેનતની સફળતાને આશીર્વાદમાં બદલજો। સાહેબ શબ્દની નજીક જવું ખૂબ સારું નથી। સાહેબ શબ્દની નજીક પડશો તો પતન જરૂરથી થશે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ ઉમેદવારોને સલાહ આપી છે કે જે પણ લોકો તેમની સમસ્યા લઈને દૂરથી આવે તો તેમને ખુરશીમાં બેસાડજો, તેમને ચા પાણી માટે પૂછજો અને તેમના આશીર્વાદ લેજો। તે જ તમારી સાચી સફળતા છે। સાહેબ બનવા માટે આ તમામ વસ્તુ જરૂરી છે અને સાહેબ બનવા માટે તમે રાત દિવસ આ મહેનત નથી કરી। મહેનતની સફળતા કે જે લોકો આશીર્વાદ આપે તેમાં બદલજો। આજે તમે ગામમાં પાછા જ્યારે જશો ને, એક સરકારી અધિકારી જ્યારે જશો ને, તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કહેવા માંગશે, પરંતુ એ સાહેબ સાહેબની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં, ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી એ જ માટીમાંથી મોટા બન્યા છે। આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી। આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વર્ષ 2-2, 3-3 વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને, તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો। સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં, અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે। એટલે એનાથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું। તો સરકારી નોકરી મેળવનાર ઉમેદવારોને હર્ષ સંઘવીની સલાહ। જનપ્રતિનિધિ આવે કે કોઈ પણ હિંમતથી કામ કરવા હર્ષ સંઘવીએ સલાહ આપી। સમાજમાં સુધાર લાવવા અને સમાજ માટે કામ કરતા રહેજો। નાના લોકોને સમજી અને સમજાવીને કામ કરજો। અરજદારો સામે સત્તાનો પાવર ન બતાવતા। વડીલો સાથે માનપૂર્વક વાત કરશો તો તાકાત વધશે। અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને, તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે। અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે। એની બી તૈયારી આજથી જ રાખજો। કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે। અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે, પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો। આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે।
તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું.